નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ HS ટ્યુટોરિયલ્સ. આજે આપણે ફરીથી 30 દિવસની સિરીઝનો એક બીજો વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે સંભાવનાનો જે ટોપિક છે એની ચર્ચા કરીશું. આ પણ એક અગત્યનો ટોપિક છે કે જે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટેટ તેમજ ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે. આશા કરું છું કે આ વિડીયોને ધ્યાનથી જોજો, સમજજો મિત્રો, સ્કીપ કરતા નહીં, કેમ કે મેથ્સની અંદર જે તમારું કન્ટેન્ટની જે મેથડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બને. તો જો આખો વિડીયો તમે સારી રીતે સમજશો તો જ તમને એનો કોન્સેપ્ટ સારી રીતે ખ્યાલ આવશે. તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો વિડીયો ધ્યાનથી જુઓ. શરૂ કરીએ સંભાવનાની. તો પહેલા કેટલીક અગત્યની બાબતો છે જે અહીંયા તમને નોંધ તરીકે મેં દર્શાવેલી છે કે ભાઈ કોઈ પણ ઘટના હોય એની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય છે. એટલે કે તમને કોઈ પણ ઉદાહરણની અંદર ઘટના આપી હોય એની સંભાવના ન્યૂનતમમાં ન્યૂનતમ 0 અને વધુમાં વધુ 1 સુધી હોઈ શકે. એનાથી ઓછી કે એનાથી વધુ એનો જવાબ હોઈ શકતો નથી. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. એટલે કે એવી ઘટનાઓ કે જે વાસ્તવમાં શક્ય નથી એવી કોઈ ઘટના ઉદાહરણ સ્વરૂપે આપેલી હોય, આપણને એની સંભાવના શોધવાનું પૂછ્યું હોય તો એની સંભાવના હંમેશા શું રહેશે? 0. ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોય છે. એટલે કે ચોક્કસ એટલે કે જે સનાતન ઘટના, જે ઘટના એ જ રીતે ઉદ્ભવી છે કે એનો કોઈ બીજો ઓપ્શન હોય નહીં, એવી જો કોઈ ઘટનાઓ હોય તો એવી ઘટનાની સંભાવના હંમેશા એનો જવાબ શું હશે? 1 હશે. ત્યારબાદ વાત કરીએ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય છે. એટલે કે કોઈ એક પ્રયોગની વાત કરી હોય, એ પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ મતલબ મિત્રો કે કોઈ એક પ્રયોગનું ઉદાહરણ લઈ આપણે, ધારો કે પાસાની વાત કરી હોય તો કયો હોય કે પાસા ઉપર આ 1 અંક મળવાની સંભાવના, 2 અંક મળવાની સંભાવના, 3 અંક, 4 અંક, 5 અંક, 6 અંક એમ બધા અંકો મળવાની સંભાવના આપણે લઈએ એ એની પ્રાથમિક ઘટનાઓ કહેવાય. અને બધાની સંભાવનાઓનો જો સરવાળો કરવામાં આવે તો એ સરવાળો હંમેશા કેટલો મળશે? આપણને 1 મળશે. ત્યારબાદ કોઈ ઘટના ઉદ્ભવે તેની સંભાવના, જેને ગાણિતિક સ્વરૂપે PA, PE કોઈ પણ સિમ્બોલ તરીકે દર્શાવવામાં આવે છે. અને એ જ ઘટના ન ઉદ્ભવે એની સંભાવના, જેને PA બાર અને PE હોય તો આને PA બાર કહીશું, આ PE હોય તો આને PE બાર તરીકે આપણે ઓળખીશું. આ બંનેનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1. એટલે કે તેનું સૂત્ર બને છે PA + PA બાર = 1. એટલે કે જો કોઈ ઘટનાની આપણે વાત કરી રહ્યા હોય અને વાત કરીએ કે આ ઘટના ઉદ્ભવવાની સંભાવના 0.5 અને એ ઘટના ન ઉદ્ભવવાની સંભાવના એ પણ 0.5 થાય તો બંને 50-50 થાય તો બંનેનો સરવાળો હંમેશા કેટલો થશે? 1 થશે. હવે આ જે તથ્યો છે એ તથ્યોનો ઉપયોગ કરીને આપણે આગળ કેટલાક એને સંભાવનાને લગતા જે દાખલા છે દાખલા શીખવાનો પ્રયત્ન કરીશું. તો સૌ પહેલા દાખલા નંબર 1 લઈએ. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે. શું કહે છે? કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ન હોઈ શકે. સંભાવનાના મિત્રો જેટલા પણ દાખલા હોય એમાં ખાસ તમારે રકમ ઉપર ધ્યાન આપવાનું રહેતું હોય છે. રકમની અંદર ન શબ્દ જોડાયો હોય તો એનો જવાબ આખો બદલાઈ જતો હોય છે. તો અહીંયા કઈ ન હોઈ શકે એના માટે આપણને ઓપ્શન આપે છે 0.5, -1 અને 15%. તો આપણે સૌ પહેલી વાત કરી હતી કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોઈ શકે. ના 0 થી ઓછી ના 1 થી વધુ. તો આ 0.5 0 થી 1 ની વચ્ચે આવે તો એ શક્ય છે. 15% ને પણ આપણે લખીએ તો 15/100 એટલે 0.15 થાય તો એ પણ 0 થી 1 ની વચ્ચે છે તો એ પણ શક્ય છે. આ જે પરિણામ આપણને દેખાય છે -1 તો એ માઈનસ વાળું પરિણામ છે. તો ચોખ્ખો આપણને ખ્યાલ આવે છે કે કોઈ પણ ઘટનાની સંભાવના ક્યારે માઈનસ હશે નહીં. તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ શું થશે? -1, કેમ કે ક્યારે સંભાવના ઋણ હોતી નથી. પ્રશ્ન નંબર 2, સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે છે, આ ઘટનાની સંભાવના કેટલી? શું કહે છે મિત્રો? ધ્યાનથી જોજો. સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. તો હવે આ કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના, કેમ કે આપણને ખ્યાલ છે કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે. તો આ તો અશક્ય ઘટના થઈ ગઈ. તો અશક્ય ઘટનાની આપણે વાત કરી હતી કે ભાઈ અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0. તો આનો જવાબ શું થશે? 0 એટલે કે 0. એવી જ રીતે જો એમ પૂછે કે સૂર્ય પૂર્વમાં ઉગે તો એ ચોક્કસ ઘટના થઈ ગઈ. રોજે રોજ સૂર્ય પૂર્વમાં
સૂર્ય પૂર્વમાં ઉગે છે એની સંભાવના પૂછશે તો જવાબ શું આવશે 1, કેમ કે એ શું થશે ચોક્કસ ઘટના. એ સિવાય મિત્રો કોઈ વાર આવા ગાણિતિક સ્વરૂપ પણ આપેલા હોય છે કે ભાઈ ગાણિતિક રીતે 1 * 0 = 0 થાય. તો મિત્રો આ બાબત સનાતન સત્ય છે. હંમેશા 1 * 0 કરીશું તો હંમેશા જવાબ શું આવશે એનો 0. કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણીએ તો એનો જવાબ હંમેશા શું થાય છે 0. તો આ ઘટનાની સંભાવના કેટલી? તો આ ચોક્કસ ઘટના થઈ ગઈ, સનાતન ઘટના થઈ ગઈ. તો એની સંભાવના હંમેશા કેટલી રહેશે? 1. ત્યારબાદ સૂત્ર આધારિત દાખલા જોઈએ આપણે. જે આપણે વાત કરી હતી કે PA મતલબ ઘટના ઉદ્ભવવાની સંભાવના, PA બાર એટલે ઘટના ન ઉદ્ભવવાની સંભાવના. કોઈ એક ઘટનાની વાત કરીએ તો એ ઘટના ઉદ્ભવવાની સંભાવના અને એ જ ઘટના ન ઉદ્ભવવાની સંભાવના. તો આપણે એની વાત કરી હતી તો એના ઉપરથી દાખલો છે કે PA = 3/4 હોય તો PA બાર ની કિંમત શોધો. તો આપણે આ સૂત્રની વાત કરી હતી એનો ઉપયોગ કરીએ કે PA અને PA બાર બંનેનો સરવાળો હંમેશા કેટલો થશે? 1. PA બાર ની કિંમત આપણને આપેલી છે, આપણે અહીંયા મૂકી દીધી બરાબર વત્તા PA બાર બરાબર 1. અહીંયા PA ની કિંમત મૂકી, આ જે કિંમત પ્લસ હતી બીજી બાજુ ગઈ તો માઈનસ થઈ તો PA બાર બરાબર 1 - 3/4. ચોકડી ગુણાકાર કરીએ તો PA બાર બરાબર 4 - 3/4 એટલે PA બાર ની કિંમત કેટલી થાય? 1/4. તમે ક્રોસ ચેક પણ કરી શકો છો મિત્રો. PA ની કિંમત 3/4, PA બાર ની કિંમત 1/4, બંનેનો સરવાળો કરીશું તો પાછો આપણને જવાબ શું મળશે? 1. કેમ કે 3/4 + 1/4 એટલે 4/4 થઈ જશે એટલે જવાબ શું આવશે આપણો? 1. ફરીથી એક એવો દાખલો છે. અહીંયા બંને કિંમત આપી છે, x નું મૂલ્ય શોધવાનું આપણને કહેલું કે ભાઈ જો PA = x/3 અને PA બાર બરાબર 2/5 હોય તો x નું મૂલ્ય શોધો. તો આ દાખલામાં પણ આપણે સેમ એ જ પ્રોસેસ ફોલો કરવાની છે કે નવું કરવાનું રહેતું નથી. ફરીથી આપણે સૂત્ર મૂકી દીધું PA + PA બાર બરાબર 1. PA ની કિંમત આપણને કેટલી આપેલી? x/3. તો આપણે કિંમત મૂકી દીધી x/3. PA બાર ની કિંમત 2/5 તો 2/5 બરાબર 1. સાદુરૂપ આપીએ તો x/3 2/5 પેલી બાજુ માઈનસ થઈ જાય. ચોકડી ગુણાકાર કરીએ તો 5 અહીંયા ગુણાશે તો x/3 બરાબર 5 - 2/5. આ 5 અહીં ગુણાયા 5 - 2 અને બંનેના છેદમાં પછી શું થશે? 5. તો અહીંયા શું મળ્યું? 3/5. હવે ફરી પાછો આ છેદમાં x ના છેદમાં જે 3 છે એ 3 ને બીજી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાંથી બીજી બાજુ જશે તો ગુણાકારમાં જશે તો x બરાબર 3 × 3/5 તો x બરાબર શું મળી ગયું? 9/5. ફરીથી તમારે ક્રોસ ચેક કરવું હોય તો x ની કિંમત 9/5 મૂકી PA અને PA બાર ની કિંમતનો સરવાળો કરી દો તો પણ તમને જવાબ શું મળશે? 1 મળશે. તો આવો દાખલો પૂછાય તો પણ આપણે મેથડ એ ફોલો કરવાની છે. બંનેનો સરવાળો 1, ખૂટતું ચલ શોધવાનું હોય કે કોઈ કિંમત શોધવાની હોય બંનેમાં સેમ પ્રોસેસ તમારે ફોલો કરવાની રહેશે. આગળ વાત કરીએ તો આપણને કહ્યું છે કે ભાઈ એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી? તો મિત્રો પાસાને આપણે બધા જાણીએ છીએ પાસા ઉપર કુલ 1 થી લઈને 6 સુધીના અંકો આપેલા હોય છે, બરાબર છે, અને એક ચોરસ ટુકડા જેવો એનો આકાર હોય છે. તો પાસાની સંભાવના શોધવી છે તો કોઈ પણ વસ્તુની જો સંભાવના શોધવી હોય તો આપણા પાસે એક સૂત્ર છે સિમ્પલ સંભાવના બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામની અંદર એ વસ્તુ આપણે મૂકવાની છે કે જે પ્રશ્નમાં આપણને પૂછવામાં આવી છે અને કુલ પરિણામ એટલે કે જે પણ પ્રયોગની આપણે વાત કરી રહ્યા છીએ એ પ્રયોગના કુલ કેટલા પરિણામ શક્ય છે. તો અહીંયા વાત કરીએ તો પાસા ઉપર અંકો કુલ કેટલા છે? 6. તો પાસાના કુલ શક્યતાઓ કેટલી થઈ ગઈ? 6. મતલબ એમાં 1 થી લઈને 6 સુધીનો કોઈ પણ અંક આવી શકે. તો એના કુલ પરિણામ થઈ ગયા 6. તો આપણે છેદમાં લખી દઈશું 6. પછી આપણને જવાબ શું માંગે છે કે એક સમતોલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ સંખ્યા, યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ આવવાની સંભાવના. તો બેકી સંખ્યા આપણે 1 થી 6 માં કેટલી છે? 2, 4 અને 6. તો ત્રણ સંખ્યાઓ આપણને એવી છે કે જે યુગ્મ છે એટલે કે બેકી છે. તો ઉપર લખી દેવાના 3. તો આપણે જવાબ થાય 3/6 એટલે કે 1/2. એ જ રીતે આની અંદર જો અયુગ્મ સંખ્યાની પૂછે, અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ, તો જો એકી સંખ્યાની સંભાવના પૂછે તો એ પણ 3 છે. 1, 3 અને 5 એ ત્રણ એકી સંખ્યાઓ છે 6 માંથી. તો એનો પણ જવાબ થાય 3/6 એટલે 1/2. તો સિમ્પલ પ્રશ્ન છે મિત્રો.
આગળ વર્ષ આધારિત પ્રશ્ન જે પરીક્ષાઓમાં સૌથી વધુ વખત પૂછાયેલો હોય છે આપણને કહ્યું છે અહીંયા કે વર્ષ 2024 માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? હવે વર્ષની વાત કરી છે મિત્રો અને અહીંયા ખાસ એક સ્પેસિફિક વર્ષ દર્શાવ્યું છે 2024. એ એટલા માટે દર્શાવ્યું છે કે આપણે ઓળખવાનું છે કે આ લીપ વર્ષ છે કે નહીં. કેમ કે જો વર્ષ લીપ વર્ષ હોય તો એમાં કુલ 366 દિવસ હોય છે અને જો લીપ વર્ષ ન હોય તો એની અંદર 365 દિવસ હોય. બરાબર મિત્રો? તો અહીંયા આ 2024 લીપ વર્ષ છે. કેમ કે એના છેલ્લા બે અંકોને તો 4 વડે ભાગી આવે, 24 ને 4 વડે ભાગી અને જો શેષ 0 બચે તો મતલબ એ લીપ વર્ષ કહેવાય. તો મતલબ આ 2024 લીપ વર્ષ છે અને લીપ વર્ષ હોવાથી વર્ષની અંદર કુલ દિવસ કેટલા હશે? 366. હવે આપણને અહીંયા પૂછ્યું છે કે એમાં 53 સોમવાર આવવાની સંભાવના. તો વારની વાત કરીએ છીએ તો અઠવાડિયાના વાર કેટલા? 7. તો સિમ્પલ આપણે વર્ષના આ પ્રકારના દાખલાઓમાં શું કરવાનું છે? વર્ષના કુલ જેટલા પણ દિવસ હોય એ દિવસને આપણે 7 વડે ભાગી દઈશું. તો 7 વડે ભાગ્યા તો અહીંયા ભાગાકાર કરતા શેષ કેટલી બચી? 2. તો જો શેષ 2 બચે તો આપણી સંભાવના શું થશે? 2/7. કેમ કે અઠવાડિયાના કુલ દિવસ 7 એટલે કુલ પરિણામ કેટલા શક્ય છે? 7. એમાંથી શક્યતાઓ કેટલી બચી? તો 2 શેષ બચી મતલબ 2 શક્યતાઓ એવી છે કે જ્યાં સોમવાર આવી શકે. વર્ષની અંદર 52 સોમવાર તો કમ્પલસરી હોય છે કે વર્ષની અંદર 52 અઠવાડિયા તો આવવાના જ છે. પણ 53મો સોમવાર આવશે કે નહીં એની સંભાવના આપણને પૂછી હતી. તો આ પ્રકારના દાખલામાં સિમ્પલ મિત્રો વર્ષના જે પણ દિવસ હોય લીપ વર્ષ હોય તો 366, લીપ વર્ષ ન હોય તો 365. એ જે દિવસો હોય એ દિવસોને તમારે 7 વડે ભાગવાના છે અને જે શેષ બચે એ શેષ અને છેદમાં અઠવાડિયાના કુલ દિવસ એટલે કે 7 એ થશે તમારો જવાબ. આગળ જોઈએ તો ફરી એવો પ્રશ્ન છે પણ અહીંયા મહિનાની વાત કરીએ કે ભાઈ માર્ચ મહિનામાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો અહીંયા મિત્રો મહિનાની વાત કરીએ છીએ તો સેમ આના પ્રોસેસ ફોલો કરવાની છે પણ આપણે અહીંયા વર્ષના દિવસોની જગ્યાએ કયા દિવસો ધ્યાનમાં લેવાના? મહિનાના દિવસો. તો અહીંયા માર્ચ મહિનાની વાત કરીએ તો માર્ચ મહિનાના કુલ દિવસ કેટલા હોય છે? 31. તો આ જે 31 દિવસો છે એને આપણે 7 વડે ભાગીશું. બરાબર છે? કામ એને જ કરવાનું છે. જે કુલ દિવસો હોય કુલ દિવસોને 7 વડે ભાગવાના. તો અહીંયા કુલ દિવસો 31 હતા તો 31 ને આપણે 7 વડે ભાગ્યા તો શેષ કેટલી બચી? 3. તો આપણો જવાબ થશે સંભાવના બરાબર 3/7. તો મિત્રો મહિનો કયો હોય કે વર્ષ કયો હોય જે પણ હોય એના કુલ જે દિવસો હોય એ દિવસોને 7 વડે ભાગી દેવાના જ્યારે આ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો હોય ત્યારે. અને જે શેષ બચે એવું પણ નીચે અઠવાડિયાના કુલ દિવસ 7 એટલે એ થઈ જશે તમારો જવાબ. અહીંયા શેષ 3 બચી તો આપણો જવાબ છે 3/7. તો આ જે ઇમ્પોર્ટન્ટ કેટલાક દાખલા છે તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એસાઇનમેન્ટ ની અંદર તમને એક દાખલો આપું છું જે તમે સમજીને એનો જવાબ તમારે બધાએ કોમેન્ટ ની અંદર આપવાનો રહેશે. લીપ વર્ષ ન હોય, ધ્યાનથી પ્રશ્ન સમજો મિત્રો, લીપ વર્ષ ન હોય તેવા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવવાની સંભાવના કેટલી? શું કહ્યું છે? લીપ વર્ષ ન હોય તેવા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવવાની સંભાવના કેટલી? હવે આ ઉપરનું જે તમે શીખ્યા છો એના પ્રમાણે આ પ્રશ્નનો જવાબ તમારે વિચારીને સમજીને કોમેન્ટની અંદર આપવાનો રહેશે કે ભાઈ આ છેલ્લા જે પ્રશ્ન તમને એસાઇનમેન્ટ તરીકે આપે છે એનો જવાબ શું રહેશે. આશા કરું છું મિત્રો કે આજનો આ વિડિયો તમને ખૂબ ઉપયોગી સાબિત થશે, તમને પસંદ આવ્યો હશે. વિડિયો તમને ગમે હોય તો વિડિયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તેમજ આ વિડિયોને તમારા બીજા તૈયારી કરતા મિત્રો સાથે પણ શેર કરજો જેથી કરીને એમના માટે પણ એ ઉપયોગી સાબિત થઈ શકે અને ગણિતમાં તેઓ પણ સારા માર્ક્સ સ્કોર કરી શકે. જય હિન્દ, જય ભારત.